ગાંધીનગરના દહેગામ પાસે આવેલા બૈયલ ગામે નવરાત્રીના ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ચાલુ ગરબા દરમિયાન મુસ્લિમ લોકો દ્વારા હુમલો કરી પથ્થરમારો કરાયો હતો। ગરબામાં લોકોને ઈજાઓ પહોંચાડી તેમજ 4 થી 5 વારોના કાચ તોડી સાથે જ 2-3 દુકાનોમાં આગ ચાપી સળગાવી દીધી હતી। વિધર્મી લોકો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। હાલ સમગ્ર ઘટના પોલીસ નિયંત્રણમાં આવી ગઈ છે। આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। ચાલુ ગરબા દરમિયાન મુસ્લિમ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે લોકોને ઈજા પહોંચાડી 4 થી 5 વાહનોના કાચ પણ તોડ્યા હતા ત્યારે 2-3 દુકાનોમાં આગ ચાપી સળગાવી દેવામાં આવી હતી। ગાંધીનગરના દહેગામથી આ સમગ્ર મામલો સામે આવ્યો જ્યાં બૈયલ ગામે ગરબા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો। નવરાત્રીના ગરબામાં હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે ચાલુ ગરબા દરમિયાન મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર હુમલો કરાયો હતો। લોકોને ઈજાઓ પહોંચાડી 4 થી 5 વાહનોના કાચ પણ તોડવામાં આવ્યા હતા સાથે જ 2-3 દુકાનોમાં આગ ચાપી દુકાનોને સળગાવવામાં આવી હતી ત્યારે ગાંધીનગરના દહેગામના બૈયલ ગામે પથ્થરમારો કરવામાં આવ્યો। નવરાત્રીના ગરબામાં હુમલો કરી સમગ્ર પથ્થરમારો કરાયો હતો। પથ્થરમારો થયો હતો તે બાજુથી પથ્થર વાગ્યો માથામાં। શેના કારણે પથ્થર મારો થયો ને કઈ જગ્યાએ થયો? હિન્દુ મિયામાં થયો। અમારે નવરાત્રી ચાલતી હતી ને મિયા લોકોએ પથ્થરમારો કર્યો। કઈ જગ્યાએ? પાછળની સાઈડે અમારે ઘટના જેમ સંજયે કીધી એ રીતે આખો ટોરો બે બાજુથી આવે ને પથ્થરમારો ચાલુ કર્યો। પછી અમે અહીંથી ગયા એટલે એમને દુકાનો સળગાવવાનું ચાલુ કર્યું। અહીંયા આવતા લગભગ 25 ગાડીઓના કાચ તોડ્યા। એમના છેવાડાના ઘરો છે જ આપણા જે હિન્દુઓનો એમના ઘરના કાચ તોડ્યા, પથ્થર માર્યો। આવી ઘટના થઈ અને 2 મંદિરનું નુકસાન કર્યું। મંદિર એક આપણા હાટકેશ્વર મહાદેવ અને અંબે માતા એટલે આરતીમાં મેં અહીંયા આગળ બધા હતા બરોબર, અને ત્યાંથી પથ્થરમારો ચાલુ થયો બરોબર। એટલે અમને તો ખ્યાલ જ નહીં, પણ જ્યારે જોવા ગયા હતા દુકાન સળગાવી દીધી, પથ્થરમારો ચાલુ કર્યો અને ઘણા લોકોની ઈજાઈ થઈ અને બધા અહીં દોટામ દોટ નાસભાગ થઈ। એમાં નુકસાન કર્યા ગાડી અમૂલ દૂધની ગાડી છે મારી પોતાની, ગાડીના કાચ તોડી નાખ્યા, લાઇટો તોડી નાખી, કેરેટો સળગાવી દીધા। કેશ લગભગ આજની કેશ ઉઘરાયેલી 70 થી 80 હજાર રૂપિયા કેશ હતી મારી અને દુકાનનો વકરો તો લગભગ 20,000 રૂપિયા પડ્યું। પછી ગરબા ગાતા હતા અને એકદમ જ મુસ્લિમનું ટોળું આવ્યું અને એકદમ પથ્થરમારો કરીને સિરીજો તોડી કાઢી। ચકલામાં લેડીઝો, ભાઈઓ, નાના બાળકો બધા હતા અને એકદમ પથ્થરમારો કરીને જતા રહ્યા। ગાડીઓ તોડી કાઢી, મંદિર તોડી નાખ્યું છે શિવજી ભગવાનનું અને હિન્દુઓની દુકાનો 2 વાળી દીધી છે। દુકાનોમાં ચોરી બી કરી છે, કરિયાણાની દુકાનોમાંથી બધું લઈ ગયા છે અને આ 10% હિન્દુની પબ્લિક છે તો પછી અમારી સુરક્ષાનું શું? તો સુરક્ષા માટે અમારે કોની જોડે જવાબ લેવો?